ચોમાસુ નજીક આવતા જ એએમસીના મેયર પદાધિકારીઓ એક્શન મોડમાં આવ્યા છે। મેયર હિતેશ બારોટ પદાધિકારીઓ સાથે વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે નીકળ્યા। મેયર સહિતના પદાધિકારીઓએ પશ્ચિમ ઝોનમાં માઇક્રો ટનલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। માણેકબાગ 4 રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણને લઈ અને ચર્ચા કરવામાં આવી છે। તો માણેકબાગમાં ભરાતા પાણીને જમીન નીચેથી સાબરમતી નદીમાં લઈ જવા માટેનું આયોજન છે। માઇક્રો ટનલ મારફતે વરસાદી પાણીના નિકાલ માટેની 3 વર્ષથી કામગીરી ચાલી રહી છે। ચાલુ વર્ષે માઇક્રો ટનલ અસરકારક સાબિત થશે કે નહીં તે અંગે સમીક્ષા કરવામાં આવી છે। તો પાલડી વાસણા વોર્ડમાં ભરાતા પાણીના નિકાલ માટે પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સાથે જ ફતેપુરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની પણ સમીક્ષા કરવામાં આવશે। અંદાજિત 10 કરોડના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિઝિટ કરવામાં આવી છે। ચોમાસાના આગમન પહેલાં અમદાવાદ શહેરમાં ચાલતા લાંબા ગાળાના પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે હાલ અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારોની ટીમ છે તે અમદાવાદના પશ્ચિમ ઝોનમાં પહોંચી છે। મેયર, ડેપ્યુટી મેયર, તેની સાથે એલિઝબ્રિજના ધારાસભ્ય અમિત શાહ માઇક્રો ટનલ પ્રક્રિયા ચાલી રહી છે તેની કામગીરી કરવા માટે હાલમાં પહોંચ્યા છે અને માણેકબાગ 4 રસ્તાથી સાબરમતી નદી સુધીની માઇક્રો ટનલ બનાવવામાં આવી રહી છે જેની કામગીરીની સમીક્ષા અત્યારે કરવામાં આવી રહી છે। એડિશનલ સિટી ઇજનેર વિજય પટેલ અને પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ તરફથી હાલમાં બ્રીફિંગ કરવામાં આવી રહ્યું છે કે આ માઇક્રો ટનલ પદ્ધતિ નાખવાના કારણે કયા કયા વિસ્તારોને ફરક પડશે અને કયા કયા વિસ્તારમાં વરસાદના પાણી છે તે આરામથી ઓસરી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં આવતા મુખ્યત્વે ઉસ્માનપુરા, માણેકબાગ, મીઠાખડી સહિતના વિસ્તારો છે જેમાં વરસાદી પાણીના નિકાલ માટે આ માઇક્રો ટનલ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી છે જે છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે અને આ સિવાય અન્ય 10 કરોડના પ્રોજેક્ટ જે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં ચાલી રહ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યાથી કાયમી નિરાકરણ મળે તેના માટે થઈને માઇક્રો ટનલ પદ્ધતિથી કામગીરી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેરના હોદ્દેદારો અધિકારીઓની સાથે અત્યારે પહોંચ્યા છે વાસણા વિસ્તારમાં જ્યાં આગળ માઇક્રો ટનલ પદ્ધતિથી કામ કરવાની પ્રક્રિયા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। 75 કરોડના ખર્ચે 5 કિલોમીટર લાંબી લાઇન આ નાખવાની ટનલની પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે જેના કારણે માણેકબાગ, નહેરુનગર, વિજય 4 રસ્તા, ઉસ્માનપુરા સહિતના વિસ્તારો છે તેને પાણીના ભરાવાની સમસ્યાથી રાહત મળશે। ન માત્ર એટલા વિસ્તારો પરંતુ વાસણા અને અંજલી 4 રસ્તા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે આ માઇક્રો ટનલ પ્રક્રિયા છે તે અપનાવવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી તેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને તેની પાણીની લાઇન છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવશે જેથી વરસાદી પાણીનો નિકાલ છે તે અમદાવાદના પશ્ચિમ ઝોનમાંથી સીધો સાબરમતી નદીમાં પહોંચાડી શકાય જેના કારણે નદી પર બારેમાસ ભરેલી રહે અને સામાન્ય નાગરિકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે આ માઇક્રો ટનલ પદ્ધતિ છે તેને અમલીકરણ કરવામાં આવ્યું હતું। હાલમાં અમદાવાદ શહેરના મેયર સહિતના પદાધિકારીઓ અને ઇજનેર વિભાગના અધિકારીઓ સાથે સ્થાનિક ધારાસભ્ય પહોંચ્યા છે ઘટના સ્થળે અને ચોમાસાના આગમન પહેલાં આ કામગીરી ક્યાં પહોંચી છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।